નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। લગભગ 12 ઇંચ કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે। ત્યારે ડેડિયાપાડા અને સાગબારામાં જે લગભગ 4 ઇંચ વરસાદ પડતા જે કરજણ ડેમમાં નવા નીર આવ્યા છે। તમે જોઈ શકો છો તેમ કે કરજણ નદી છે, આ કરજણ ડેમના 5 ગેટ ખોલી 60,000 જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। અને આ પાણી છોડાતા જે કરજણ નદી છે બે કાંઠે વહી રહી છે। બે કાંઠે વહેતા જે લગભગ 8 થી 9 જેટલા ગામો કરજણ નદી કિનારે આવે છે, જેમને હાલ સાવચેતીના ભાગરૂપે સાબદા કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા તમામે તમામ જે લોકો નીચે રહેતા હતા તેમને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે। વાત કરીએ રાજપીપળા શહેરમાં તો જે રાજપીપળા શહેરમાં નરસિંહ ટેકરી છે, નરસિંહ ટેકરીમાં ગઈકાલ રાતથી જ લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે। કહી શકાય કે જે લગભગ 12 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા નર્મદા જિલ્લાના ખાસ મોટા ભાગે જે તાલુકાઓ છે સાગબારા, ડેડિયાપાડા, ગઢેશ્વર અને નાદોદ, આ લોકોને મોટી મુશ્કેલીઓ પડી રહી છે। હાલ તો જે તમામે તમામ જે તાલુકા છે તેમાં નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા તમામે તમામ સાવચેતીના ભાગરૂપે તમામે તમામ નજર રાખવામાં આવી છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। નર્મદા જિલ્લામાં કાલે સાંજથી વરસાદ ચાલુ થયો છે અને રાતે ખૂબ વરસાદ પડ્યો। 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો એવું લાગી રહ્યું છે, પણ તંત્ર આખી રાત એલર્ટ હતું અને અત્યારે પણ કરજણ ડેમમાંથી પાણી તબક્કાવાર છોડવામાં આવે છે, તેથી કરજણ કિનારાના જે ખેડૂતો છે એ ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય એવું લાગી રહ્યું છે અને તંત્ર એકદમ એલર્ટ છે કે કોઈ ખેડૂતને નુકસાન ના થાય અને કોઈ જાનહાનિનું નુકસાન ના થાય તેના માટે એકદમ કલેક્ટર ઓફિસેથી તંત્ર ખૂબ એલર્ટ છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ પણ કરવામાં આવે છે। કેટલા પરિવારોને રાજપીપળા શહેરમાં નીચાણવાળા વિસ્તારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને તેમને વ્યવસ્થિત જગ્યા પર રાખી ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। જનજીવન પર કેવી અસર? અત્યારે જોવા જઈએ તો વરસાદ જે પડી રહ્યો છે એના કારણે અમુક રસ્તાઓ પર પાણી છે, તેથી અમુક ખેતરોમાં જવાતું નથી। અમુક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે, પણ તંત્ર એલર્ટ છે એટલે પૂરેપૂરી કામગીરી કરી અને ખૂબ સારી રીતે હમણાં કામ ચાલી રહ્યું છે। નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। લગભગ 12 ઇંચ કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે। ત્યારે ડેડિયાપાડા અને સાગબારામાં જે લગભગ 4 ઇંચ વરસાદ પડતા જે કરજણ ડેમમાં નવા નીર આવ્યા છે। તમે જોઈ શકો છો તેમ કે કરજણ નદી છે, આ કરજણ ડેમના 5 ગેટ ખોલી 60,000 જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। અને આ પાણી છોડાતા જે કરજણ નદી છે બે કાંઠે વહી રહી છે। બે કાંઠે વહેતા જે લગભગ 8 થી 9 જેટલા ગામો કરજણ નદી કિનારે આવે છે, જેમને હાલ સાવચેતીના ભાગરૂપે સાબદા કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા તમામે તમામ જે લોકો નીચે રહેતા હતા તેમને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે। વાત કરીએ રાજપીપળા શહેરમાં તો જે રાજપીપળા શહેરમાં નરસિંહ ટેકરી છે, નરસિંહ ટેકરીમાં ગઈકાલ રાતથી જ લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે। કહી શકાય કે જે લગભગ 12 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા નર્મદા જિલ્લાના ખાસ મોટા ભાગે જે તાલુકાઓ છે સાગબારા, ડેડિયાપાડા, ગઢેશ્વર અને નાદોદ, આ લોકોને મોટી મુશ્કેલીઓ પડી રહી છે। હાલ તો જે તમામે તમામ જે તાલુકા છે તેમાં નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા તમામે તમામ સાવચેતીના ભાગરૂપે તમામે તમામ નજર રાખવામાં આવી છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। નર્મદા જિલ્લામાં કાલે સાંજથી વરસાદ ચાલુ થયો છે અને રાતે ખૂબ વરસાદ પડ્યો। 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો એવું લાગી રહ્યું છે, પણ તંત્ર આખી રાત એલર્ટ હતું અને અત્યારે પણ કરજણ ડેમમાંથી પાણી તબક્કાવાર છોડવામાં આવે છે, તેથી કરજણ કિનારાના જે ખેડૂતો છે એ ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય એવું લાગી રહ્યું છે અને તંત્ર એકદમ એલર્ટ છે કે કોઈ ખેડૂતને નુકસાન ના થાય અને કોઈ જાનહાનિનું નુકસાન ના થાય તેના માટે એકદમ કલેક્ટર ઓફિસેથી તંત્ર ખૂબ એલર્ટ છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ પણ કરવામાં આવે છે। કેટલા પરિવારોને રાજપીપળા શહેરમાં નીચાણવાળા વિસ્તારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને તેમને વ્યવસ્થિત જગ્યા પર રાખી ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। જનજીવન પર કેવી અસર? અત્યારે જોવા જઈએ તો વરસાદ જે પડી રહ્યો છે એના કારણે અમુક રસ્તાઓ પર પાણી છે, તેથી અમુક ખેતરોમાં જવાતું નથી। અમુક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે, પણ તંત્ર એલર્ટ છે એટલે પૂરેપૂરી કામગીરી કરી અને ખૂબ સારી રીતે હમણાં કામ ચાલી રહ્યું છે।